સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મણિનગર વિસ્તારમાં આયોજન કરાયું। સરદારના કામ લોકો સુધી પહોંચે તે પ્રયાસના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું। યુનિટી માર્ચમાં ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા। આપણે સૌ જાણીએ છીએ તેમ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીઓ થઈ રહી છે। જુદા જુદા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। આજે જે કર્મભૂમિ જ્યાંથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ધારાસભ્ય અને મુખ્યમંત્રી હતા તે મણિનગર વિસ્તારમાંથી આ યુનિટી માર્ચ નીકળી છે। આ યુનિટી માર્ચમાં લોકોમાં, અહીંયાના સ્થાનિક સંસ્થાઓમાં, એનજીઓમાં અનેરો ઉત્સાહ છે। કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે બે ગુજરાતીઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને આઝાદી અપાવવામાં અને એક રાખવામાં ભગીરથ પ્રયત્નો કર્યા હતા। એ જ રીતે દેશના બે અત્યારના યશસ્વી મહાપુરુષો શ્રી નરેન્દ્રભાઈ અને શ્રી અમિતભાઈ શાહે 370ની કલમ હોય, બંધારણ હોય, એ ટ્રિપલ તલાકનો મામલો હોય, એને દેશના તરફેણમાં લાવી એ ચુકાદા લાવી અને આ દેશને મોટી ભેટ આપી છે। આજે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે મણિનગર વિધાનસભાની અંદર યુનિટી માર્ચ દ્વારા લોકો આઝાદી પહેલાના આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે કામો કર્યા એ લોકો સુધી પહોંચે એટલા માટે આખા ભારતની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ભગીરથ પ્રયત્ન કર્યો છે। આજે આઝાદીના લડવૈયા અને ઘડવૈયાઓને ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાંથી ભૂંસવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ આજે 150મી સરદારની જન્મ જયંતિ એ લોકો સુધી એમના વિચારો પહોંચે એટલા માટે નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું।